નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો કેમ છો ખેડૂત મિત્રો, અને ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે જે કપાસના ભાવ છે તેમાં 100% વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, અને એના પાછળના કારણો પણ હું તમને મિત્રો જણાવું. કારણ કે જે ઘણા અમુક કારણો મને સામે આવ્યા છે, જોવા મળ્યા છે, તેના કારણે મને 100% લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં કપાસની અંદર થોડો ઘણો ઝાઝો નહીં તો 50-100 રૂપિયાનો પણ સુધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે મિત્રો. તો મિત્રો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. હવે મિત્રો વાત કરું કે જે કપાસના ભાવ છે તે શા કારણે વધવાના છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું, અને તમને જે ફૂલ માહિતી છે તે આ વિડીયોમાં મિત્રો હું તમને જણાવું. તો ખાસ કરીને જે મિત્રો કપાસ છે તેનો 2024માં ભાવ ચડવાની શક્યતાઓ છે એનો વિડીયો પણ આપણે આગળ બનાવ્યો. અને ખાસ કરીને અત્યારે જો વાત કરીએ મિત્રો, તો જે આપણો કપાસ છે તે જે પૂરી સિઝન એટલે કે જ્યારથી કપાસ આપણે વીણવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં એક પણ વેપારી આપણી વાડીએ એટલે કે આપણા ખેતરની અંદર કપાસની ખરીદી કરવા માટે આવ્યા નહોતા મિત્રો. એટલે કે જે ભાવ છે તેનો જે ઓછો હતો, જેના કારણે જે વેપારી મિત્રો હતા, એક પણ વેપારી મિત્રો આપણી વાડીએ મિત્રો અત્યાર સુધીની અંદર કપાસની અંદર છેલ્લા જે હમણાં 5 દિવસ છે તેના મૂકીને એક પણ દિવસે એક વેપારી પણ આપણી વાડીએ મિત્રો કપાસ લેવા નહોતા આવ્યા. પરંતુ જે છેલ્લા 5 દિવસ છે, આજથી 5 દિવસ, તેની અંદર 3 થી 4 વેપારી મિત્રો આપણી વાડીએ આવી ગયા છે કપાસની ખરીદી કરવામાં. એટલે કે મિત્રો જે 2024માં જે ભાવ ચડવાની શક્યતાઓ લાગી રહી છે, જેના કારણે આ વેપારીઓ છે તે અવારનવાર આપણી વાડીએ કપાસની ખરીદી એટલે ને કરવા માટે આવે છે મિત્રો. અને ભાવ પણ અલગ અલગ કહી રહ્યા છે મિત્રો. પહેલી વાર આપણો કપાસ હતો તે 1300 રૂપિયામાં માગ્યો હતો. ત્યાર પછી આપણો કપાસ છે ગઈકાલે બીજા વેપારી બે આવ્યા, તેણે 1400માં પણ માગ્યો. એટલે આ જોતા લાગે છે કે હવે ટૂંક સમયની અંદર કપાસની અંદર 100% સુધારો થવાનો છે મિત્રો. તો આપણો કપાસ છે એ 1400 થી 1500 રૂપિયામાં અત્યારે પણ 1400ની અંદર માગી રહ્યા છે, પરંતુ આપણે મિત્રો ના પાડી દીધી છે. કારણ કે થોડું ઘણું જો ભાવ ચડે એવું આપણને શક્યતાઓ લાગી રહી છે, જેના કારણે આપણે કપાસ અત્યારે દીધો નથી મિત્રો. ખાસ કરીને અત્યારે તો કપાસની સિઝન પણ પૂરી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો મિત્રો. આ કપાસ છે તે બધો તમામ કપાસ છે ખેંચાઈ ગયો છે મિત્રો. વાડીની અંદર કપાસનું કામકાજ છે તે પૂરું થઈ ગયું છે, અને ત્યાર પછી વેપારી આવવા રહ્યા છે. એટલે મિત્રો લાગી રહ્યું છે કે 100% કપાસનો ભાવ ચડવાનો હોય એવી શક્યતાઓ મિત્રો આના કારણે લાગી રહી છે. ને કપાસનો ભાવ ચડે એવું 100% લાગી રહ્યું છે. કારણ કે હવે જે આ 2025 છે તે પણ પૂરું થવા જઈ રહ્યું છે, જેના કારણે હવે 2024માં થોડી ઘણી જો વિદેશોમાં માગ થાય અને જે ઉત્પાદન ઘટ્યું છે તેના કારણે ભાવ ચડે એવું મિત્રો લાગી રહ્યું છે. તો ખાસ કરીને તમે પણ કોમેન્ટમાં જણાવો કે તમારા સાઈડ અને તમારા એરિયામાં કેવો કપાસનો ભાવ ચાલે છે. આપણે મિત્રો અહીંયા ઉષામાં 1400 સુધી આજમાં ગઈકાલમાં બગાણો છે. તો હવે તમારી સાઈડ કયો કપાસનો ભાવ કેવો ચાલે છે એવું જરૂરથી કોમેન્ટ કરજો, જેથી કરીને જે ખેડૂત મિત્રો કપાસનો સંગ્રહ કર્યો છે તેને ખબર પડે કે કઈ એરિયામાં કેવો ભાવ ચાલી રહ્યો છે, અને કેટલો સંગ્રહ કરવો, અને કપાસ દઈ દેવો કે નહીં રાખવો, અને શું ભાવે દેવો એવી માહિતી મળે મિત્રો. તો કોમેન્ટમાં અવશ્ય તમે પણ કોમેન્ટ કરી દેજો, અને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ખાસ કરીને આ વિડીયોમાં આપણે માહિતી આપી કે મિત્રો જે કપાસના ભાવ ચડવાની શક્યતાઓ છે તે શેના કારણે છે. કારણ કે વેપારીઓ અવારનવાર વાડીએ કપાસની ખરીદી માટે અને જે લેવા માટે આવતા હોય એ પરથી આપણને એવું લાગ્યું કે ભાવ વધશે, એની માહિતી મિત્રો હતી. તો ખાસ કરીને મિત્રો ચેનલને લાઈક કરી અને કોમેન્ટ કરી દેજો, અને વિડીયોને તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો, જેથી કરી અને ખેડૂત મિત્રોને ખબર પડે કે જો 2-5 દિવસ અથવા તો 10 દિવસ ખમી જાય તો કપાસમાં 50 થી 100 રૂપિયાનો સુધારો થાય, અને ખેડૂતને થોડા ઘણા પૈસા મળે મિત્રો.